બીજી બાજુ જૂનાગઢ મહાનગરપાલિકા માટે મતદાનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મતદાન કેન્દ્રની બહાર મતદારોની લાઈન લાગી છે। જૂનાગઢ મનપાના 13 વોર્ડની 52 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। જૂનાગઢના વોર્ડ નંબર 3, 14ની 8 બેઠક બિનહરીફ થઈ ગઈ છે। જૂનાગઢના વોર્ડ નંબર 8, 15 અને 13 સંવેદનશીલ જાહેર કરાયા છે। જૂનાગઢ મનપા માટે મતદાતાઓને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકા એકમાત્ર મહાનગરપાલિકાનું અત્યારે જે મતદાન થઈ રહ્યું છે એમાં આ જૂનાગઢમાં મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ મતદાન કર્યું છે। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા મતદાન માટે પહોંચ્યા છે, તેની સાથે વાત કરીશું। ગિરીશભાઈ, પરિવાર સાથે મતદાન માટે પહોંચ્યા છો, આ વખતે કેટલી સીટ સાથે જીતનો વિશ્વાસ? મને તો 50+ લાગે છે, કારણ કે જે રીતે વાતાવરણ છે અને સામે ઉમેદવારો પણ નથી એવા કે આમાં બે ઉમેદવાર હરખા હોવા જોઈએ ને, એટલે કોંગ્રેસ પાસે અહીંયા કંઈ છે જ નહીં। આપના એ તો ગમે એને ટિકિટ રોડ ઉપર જતા આવીને બોલાવીને દીધેલી છે। ભારતીય જનતા પાર્ટી આ વખતે 35 ઉમેદવારો નવા મૂક્યા છે, ખાસ કરીને યંગ જનરેશન મૂક્યું છે। અને જૂનાગઢની અંદર પણ જે વિકાસના કામો થયા છે, ખૂબ સારા કામો થયા છે। અત્યારે એવું વાતાવરણ લાગે છે, આજે પણ મતદાન મને લાગે છે કે ખૂબ સરસ રીતે થવાનું છે। ખેંચતાણ ખૂબ જોવા મળી રહી છે આ ચૂંટણીમાં। 50 સીટ પ્લસ જીતનો વિશ્વાસ તમે વ્યક્ત કરો છો, કયા સમીકરણો સાહેબ? અમારું જે સંગઠન છે, ઉપરની જે નેતાગીરી છે, CR પાટીલ સાહેબ જો, રત્નાકરજી જો કે વિનોદ ચાવડા જો અને આપણા મુખ્યમંત્રી જો, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જૂનાગઢની અંદર લગભગ 1200 કરોડના કામ કરેલા છે। 350 કરોડની ભૂગર્ભ ગટરનું કામ થયું, 350 કરોડ રૂપિયા પાઇપ જોડવાના દીધા, 200 કરોડ રૂપિયાની પાણીની પાઇપલાઇન નખાણી, અડધા વિસ્તારમાં ટોરેન્ટોના ગેસ પણ પાઇપ ફિટ થઈ ગયા, નરસિંહ મહેતા તળાવ ખુલ્લું મૂકવામાં આવ્યું, ઉપરકોટનું જે ગિરનારનો રોપવે બન્યો, અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ગ્રાન્ટો દીધી છે ને, ખરેખર આ ભારતીય જનતા પાર્ટી જ કરીએ કે કેટરબદ્ધ પાર્ટી આજે બધા કાર્યકરો જેટલા પણ છે એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં। વોર્ડ નંબર 8માં શું સ્થિતિ જોઈ રહ્યા તમે? 9 નંબર વોર્ડ નંબર 9 પાર્થ કોટેચા લડે છે, મારો સર ખૂબ સારી। દર વખતે આ લગભગ 60 ટર્મથી ને ભારતીય જનતા પાર્ટી જ ચૂંટાય છે, અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ ચૂંટાય। ત્યાં તો આપનો પુત્ર લડે છે ને જીતનો વિશ્વાસ તમે વ્યક્ત કરો, પણ વોર્ડ નંબર 8માં સ્થિતિ શું જોઈ રહ્યા છો તમે? પુનિતભાઈ તેવું કહે છે કે અમે ત્યાં હારી જઈશું। 8 નંબરની ને 8 નંબરની અંદર મુસ્લિમ લોકોના મત ઝાઝા છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ ખૂબ સારી રીતે લડે છે। જીત હારનું તો અત્યારથી ન કહી શકું, બાકીની લગભગ બેઠકો તમે જોવું ને તો હરખે હરખાય આમાં પણ અમે ઉમેદવાર તો ઉતાર્યા છે અને એ પણ પોતાની લડાઈ કરે। એટલે ધારાસભ્ય હોય કે પુનિતભાઈ હોય, તે 8 નંબરના વોર્ડ સિવાયમાં સ્થિતિ ખૂબ સારી છે એવું તે કહે છે, પણ 8 નંબર માટે પોતે સ્વીકારે છે કે હાર છે? 8 નંબરમાં હારે જ પુનિતભાઈએ કીધું છે, પણ એમાં પણ બરાબરની લડાઈ થાય, કારણ કે ત્યાં ઉમેદવાર છે અદરેમાન પંજાને, એ લોકો ઓલે પડે પણ ચૂંટાડા હતા, પણ ભારતીય જનતા પાર્ટી હરેક જગ્યાએ પૂરેપૂરી લડાઈ તો કરવાની છે। તો એમના પુત્ર જે છે પાર્થભાઈ, તેની સાથે આપણે વાત કરીશું। પાર્થભાઈ, તમે ચૂંટણી મેદાનમાં છો, કઈ રીતે જોઈ રહ્યા છો વોર્ડ નંબર 9 થી તમે ઉમેદવાર? ખાસ કરીને પહેલા તો યંગસ્ટર્સને આ વખતે જે તક આપી છે એના માટે થઈને હું ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નડ્ડા સાહેબ, CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, વિનોદ ચાવડાજી, રત્નાકરજી, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વખતે યંગસ્ટર્સને આગળ આવવાનો એક ખૂબ મોટી તક આપી છે। રાજકીય વારસો જળવાઈ રહેશે? એ 100% સેવાનું કામ જે છે અને એ પૂરેપૂરી રીતે નિષ્ઠા ભાવે કરવામાં આવશે। અને બીજી એક વાત કે હું આ કોઈ પહેલી વાર એવું નથી કે જે ભાજપનો ખેસ પહેર્યો હોય ભારતીય જનતા પાર્ટીનો અને મેદાનમાં આવ્યો, યુવા મોરચાની ટીમમાં પણ ખૂબ કામ જે છે યુવા મોરચાની ટીમમાં રહીને કરેલા છે। જ્યારે યંગસ્ટર્સ માટેના હોય, યુથ માટેના હોય, જે પણ ઇનિશિયેટિવ્સ હોય એ યુવા મોરચાની ટીમમાં પણ રહીને, એટલે ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા સમયથી કનેક્ટેડ રહ્યો છું અને કામ પણ કરેલું છે। એક વિષય આપને અંતિમ એ પૂછવા માંગીશ કે આ સંતોને લઈને એક વિવાદ થયો હતો, એની અસર મતદાન ઉપર જોવા મળશે? અત્યારે ચૂંટણીનો માહોલ છે અને અત્યારે ફોકસ ખાલી ચૂંટણીમાં છે। થેન્ક યુ। એની અસર મતદાન ઉપર જોવા મળશે એમ કહું? લોકો જે છે એ કમળને ખીલાવી અને જૂનાગઢમાં જીતાડશે। જે પ્રમાણે પાર્થ કોટેચા છે તે ઉમેદવાર છે ને તે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, સાથે જ કહી રહ્યા છે કે અહીં તે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા કામો કરવામાં આવ્યા છે ને તેના કારણે જ મતદારોનો ઝુકાવ ભાજપ તરફ રહેશે। સાથે જ ગિરીશ કોટેચાનું કહેવું છે કે વોર્ડ નંબર 8માં ફાઇટ ટફ
ટફ ફાઇટ રહેવાની છે અને તેમાં હાર જીતનું અત્યારે કશું ના કહી શકાય, પરંતુ મહાનગરપાલિકામાં ફરી એક વખત ભાજપ સત્તામાં આવશે. કેમેરામેન કુંતલ મહેતા સાથે